નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે આજના વિડીયોમાં શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથીનો ભાગ 4 ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4નો તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. તો ચાલો તમારી સ્વાધ્યાયન પોથીનો પાના નંબર 89-89 ખોલો. તો ચાલો જોઈએ, સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ. તો કયું છે? વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 અંગ્રેજ સમયમાં શહેરો, ગૃહોદ્યોગો અને ઉદ્યોગો. તો તમે શૈક્ષણિક મુદ્દાઓ જોઈ લેશો. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલો, 17મી સદીમાં સુરતમાં નીચે પૈકી કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાના નહોતા? તો વિકલ્પ એ પોર્ટુગીઝ, વિકલ્પ બી ડેનિશ, વિકલ્પ સી ડચ, વિકલ્પ ડી અંગ્રેજો. સાચો વિકલ્પ છે વિકલ્પ બી ડેનિશ. ખાનામાં લખો. બીજું, તમારે ફોર્ટ સેન્ટ જોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે, તો તમે કયા શહેરમાં જશો? વિકલ્પ એ મુંબઈ, વિકલ્પ બી કોલકાતા, વિકલ્પ સી ચેન્નઈ, વિકલ્પ ડી દિલ્હી. સાચો વિકલ્પ છે વિકલ્પ સી ચેન્નઈ. ખાનામાં લખશું. ત્રીજું, નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવામાં તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી? વિકલ્પ એ લ્યુટિયન્સ, વિકલ્પ બી હર્બર્ટ બેકર, વિકલ્પ સી એ અને બી બંનેને, વિકલ્પ ડી આપેલ એક પણ નહીં. તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી એ અને બી બંનેને, એટલે કે લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરને. જવાબમાં લખી નાખો. ચોથું, આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? વિકલ્પ એ રોબર્ટ ક્લાઇવ, વિકલ્પ બી કોર્નવોલિસ, વિકલ્પ સી ડેલહાઉસી અને વિકલ્પ ડી વેલેસ્લી. તો સાચો વિકલ્પ છે વિકલ્પ સી ડેલહાઉસી. ખાનામાં જવાબ લખો. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. ભારતમાં બનતા સુતરાઉ કાપડ વિશે નીચેના પૈકી કયું વિધાન લાગુ પડતું નથી? એ, ભારતના કારીગરો સુતરાઉ કાપડનું વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા. બી, તેઓ હાથશાળ ઉપર કાપડ તૈયાર કરતા હતા. સી, તેઓ કાપડ તૈયાર કરવા માટે મશીનનો ઉપયોગ કરતા હતા. ડી, તેઓ કાપડને રંગવા માટે કેસુડાના ફૂલોનો ઉપયોગ કરતા હતા. સાચો વિકલ્પ છે વિકલ્પ સી. બાકીના આપેલા બધા જ વિકલ્પો લાગુ પડે છે, વિકલ્પ સી લાગુ પડતો નથી. તો જવાબમાં ટાંકો વિકલ્પ સી. છઠ્ઠું, નીચે આપેલા પૈકી કઈ ઇમારત દિલ્હી સ્થિત નથી? એ, વાઇસરોય હાઉસ, બી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, સી, રાજપથ માર્ગ, ડી, સચિવાલય. તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. જવાબ લખો બી. ચલો 7મું, ભારતમાં સ્વદેશી આંદોલનનો દરમિયાન કયા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હતું? વિકલ્પ એ ગ્રામોદ્યોગ, વિકલ્પ બી કુટીર ઉદ્યોગ, વિકલ્પ સી હુનર ઉદ્યોગ કે વિકલ્પ ડી આપેલ તમામ. તો વિકલ્પ ડી સાચો છે, આપેલા તમામ. ખાનામાં જવાબ લખો. 8મું, ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જાણીતી હતી? બાંધણી, વિકલ્પ બી પટોળા, વિકલ્પ સી ફક્ત એ કે વિકલ્પ ડી એ અને બી બંને. તો સાચો વિકલ્પ છે વિકલ્પ ડી એ અને બી બંને. ચાલો 9મું, ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા હતા? તો વિકલ્પ એ મલમલ, વિકલ્પ બી પટોળા, વિકલ્પ સી એ અને બી બંને. તો વિકલ્પ ડી ઉપરોક્ત એક પણ નહીં. તો સાચો વિકલ્પ છે વિકલ્પ સી એ અને બી બંને. ખાનામાં લખો વિકલ્પ સી.
10મું, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું? એ વાઇસરોય હાઉસ, બી ગવર્નર હાઉસ, સી પાર્લામેન્ટ હાઉસ, ડી હાઉસ ઓફ કોમર્સ. તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ વાઇસરોય હાઉસ. ચલો 11મું, નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં? એ સુતરાઉ કાપડ રેશમ કાપડનો ઉદ્યોગ, બી કાગળ ઉદ્યોગ, સી ધાતુકલા અને ડી શિલ્પકલા. તો સાચો વિકલ્પ છે બી કાગળ ઉદ્યોગ. 12મું, ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી? વિકલ્પ એ ચેન્નઈ, વિકલ્પ બી કોલકાતા, વિકલ્પ સી મુંબઈ, વિકલ્પ ડી અમદાવાદ. સાચો વિકલ્પ છે વિકલ્પ સી મુંબઈ. ખાનામાં લખો. 13મું, ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના 2 કેન્દ્રો કયા હતા? વિકલ્પ એ કોલકાતા ચેન્નઈ, વિકલ્પ બી સોલાપુર મદુરાઈ, વિકલ્પ સી મુંબઈ પુણે, વિકલ્પ ડી લાહોર પેશાવર. તો વિકલ્પ બી સાચો છે સોલાપુર મદુરાઈ. ખાનામાં લખો વિકલ્પ બી. 14મું, ડેલહાઉસીના સમયમાં તારની શરૂઆત ક્યાં થઈ હતી? એ મુંબઈથી ચેન્નઈ, બી કોલકાતાથી પેશાવર, સી એ અને બી બંને, ડી ઉપરોક્ત એક પણ નહીં. તો સાચો જવાબ છે વિકલ્પ સી એ અને બી બંને. ચાલો જોઈએ 15મું, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચે પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું? વિકલ્પ એ ડેરી ઉદ્યોગ, વિકલ્પ બી કાગળ ઉદ્યોગ, વિકલ્પ સી કાપડ ઉદ્યોગ, વિકલ્પ ડી લોખંડ પોલાદ ઉદ્યોગ. તો વિકલ્પ ડી લોખંડ અને પોલાદ ઉદ્યોગ. ખાનામાં લખો વિકલ્પ ડી. 16મું, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી? પહેલું, આધુનિક ભારતના સર્જક ડેલહાઉસી, બી લોખંડ ઉદ્યોગના જનક જમશેદજી તાતા, સી અમદાવાદમાં કાપડ મિલના સ્થાપક રણછોડલાલ છોટાલાલ, વિકલ્પ ડી નવી દિલ્હીના ડિઝાઇનર જ્યોર્જ ચાર્લ્સ. તો જવાબમાં આવશે વિકલ્પ ડી નવી દિલ્હીના ડિઝાઇનર જ્યોર્જ ચાર્લ્સ. જવાબમાં લખો વિકલ્પ ડી. ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 2 એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, આજનું મુંબઈ શહેર પહેલા એક ખાલી જગ્યા હતું ટાપુ. બીજું, અંગ્રેજોએ ખાલી જગ્યા પાસેથી દિલ્હી જીતી લીધું હતું મરાઠાઓ. ત્રીજું, અંગ્રેજોના આગમન પહેલા ભારતના ખાલી જગ્યા ઉદ્યોગોનો સુવર્ણયુગ હતો ગૃહ ઉદ્યોગ. ચોથું, જમશેદજી તાતાએ હાલના ખાલી જગ્યામાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું જમશેદપુર. પાંચમું, અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ખાલી જગ્યા મજબૂત બની હતી ગ્રામ્ય અર્થવ્યવસ્થા. ચાલો આગળ પ્રશ્ન નંબર 2 બી, મને ઓળખો, હું કોણ છું? પહેલું, મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. બીજું, હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું દિલ્હી. ત્રીજું, મેં ભારતમાં તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી ડેલહાઉસી. ચોથું, મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું અમદાવાદ. ચલો પ્રશ્ન નંબર 2 સી, ખોટા શબ્દો છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. તો ચાલો સાચા બનાવી નાખીએ. તમે નીચેની લીટીમાં ફરીથી લખી લેશો. ઓકે બાળકો, ચાલો પહેલું, પ્રાચીન સમયમાં દિલ્હી કે મુંબઈ સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની હતી. ભાઈ એમાં મુંબઈ ના આવે, દિલ્હી જ આવે. બીજું, મુઘલ યુગમાં સુરત કે ગોવા પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય બંદર હતું. તો ગોવા ન આવે, સુરત જ આવે. ત્રીજું, રેલવેની સ્થાપના બાદ દિલ્હી કે ચેન્નઈ કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું
તો એમાં દિલ્હી જ આવે. ચોથું, પ્રથમ કે દ્વિતીય વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો હતો. તો પ્રથમ વિશ્વયુદ્ધના કારણે. પાંચમું, પ્રાચીન લોખંડના ઉદ્યોગમાં લોખંડને પીગાળવા માટે કોલસા કે બરફની જરૂર પડતી હતી. એટલે આ બરફની જરૂર ના, કોલસાની જરૂર. આ જે છેકી નાખે શબ્દોને છોડીને સાચું વિધાન તમે ફરીથી નીચેની ખાલી જગ્યામાં લખી નાખો. ચાલો આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તો ચાલો જોઈએ. પહેલું, સુરત શહેરની ઐતિહાસિક વિગતો આપો. સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. પ્રાચીન સમયમાં સુરત મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર હતું. બીજું, અંગ્રેજોએ વેપારી મથકો તરીકે કયા શહેરનો વિકાસ કર્યો હતો? અંગ્રેજોએ વેપારી મથકો તરીકે મુંબઈ, મદ્રાસ અને કલકત્તાનો વિકાસ કર્યો હતો. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, સુરતમાં કઈ યુરોપિયન પ્રજાએ ગોદામો સ્થાપ્યા હતા? સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો સ્થપાયા હતા. ચોથું, નવી દિલ્હીમાં કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું? નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, રાજપથ માર્ગ, સરકારી વહીવટી ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ થયું. ચાલો જોઈએ. પાંચમું, અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો? અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં ઢાંકાની મલમલ, જરીકામ, રંગકામ, પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો. ચાલો જોઈએ. છઠ્ઠું, 19મી સદીના અંત ભાગમાં ભારતમાં કયા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો? 19મી સદીના અંત ભાગમાં ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ, પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કાપવાના અને જહાજ બનાવવાના જેવા ઉદ્યોગોનો વિકાસ થયો. ચાલો જોઈએ. સાતમું, ગુજરાતમાં કાપડની મિલ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી? ગુજરાતમાં અમદાવાદમાં રણછોડલાલ છોટેલાલ ઈસવીસન 1861માં મે માસની 30મી તારીખે સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરી. ચાલો જોઈએ. આઠમું, ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા ગૃહ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થયા. ભારતમાં ગ્રામ ઉદ્યોગ, હાથકાતણ, હાથવણાટ ઉદ્યોગ અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. નવમું, ચાલો જવાબ જોઈશું. નવમો પ્રશ્ન છે, ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં શરૂ થયા? ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું સ્થાપાયા પછી ભારતમાં કુલ્કી, બુરહાનપુર, ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના સ્થાપાયા. ચાલો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3B, યોગ્ય જોડકા જોડો. તો ચાલો જોડી નાખીએ. મુંબઈની સામે આવશે સી, આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર. સુરતની સામે આવશે અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી. ચાલો ચેન્નઈ સામે આવશે
ફોર્ટ સેન્ટ જ્યોર્જ. કોલકાતાની સામે આવે ફોર્ટ વિલિયમ. અને બેંગલુરુની સામે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. પહેલું, વાણિજ્ય કેન્દ્ર એટલે વેપારનું એક મહત્વનું કેન્દ્ર જેમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ક્રમ અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદ થતી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બીજું, ગૃહઉદ્યોગમાં કોઈ કુટુંબ અથવા કોમ પેઢી દર પેઢી કોઈ ચોક્કસ ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે. આમાં વસ્તુ મોટે ભાગે ઘરમાં જ બનતી હોવાથી કારખાનામાં વધારાની જમીનની જરૂરત હોતી નથી. આથી આવા ઉદ્યોગો ગૃહઉદ્યોગો છે. ત્રીજું, પરંપરાગત ઉદ્યોગો. જે ઉદ્યોગો લોકો દ્વારા વારસાગત કુટુંબમાં મળેલ ઉદ્યોગ પેઢી દર પેઢી ચલાવવામાં આવે તો તે પરંપરાગત ઉદ્યોગ કહેવાય. જેમ કે સુતરાઉ કાપડ, સિલ્ક કલા, ધાતુ કલા વગેરે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4. ઐતિહાસિક કારણો આપો. જેમાં પહેલું, અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા કારણ કે ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાના વિકાસના કારણે ગૃહઉદ્યોગની પડતી શરૂ થઈ. ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું, ભારતમાં હાથવણાટનું કામ કરનાર કારીગરો બેરોજગાર બન્યા કારણ કે અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ભારતીય બજારમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જેના કારણે આધુનિક ટેકનોલોજીથી કાપડ શરૂ થતાં ભારતીય કારીગરો બેરોજગાર બન્યા. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. મુદ્દાસર જવાબ આપો. જેમાં પહેલું, અંગ્રેજોએ બનાવેલી ભારતની નવી રાજધાની વિશે ટૂંકમાં જણાવો. અંગ્રેજોએ દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. આથી દિલ્હીમાં કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેક્સે નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું, અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી? અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલતો હતો. ઢાકાની મલમલ, સુરતનું જરીકામ, રંગકામ, છાપકામ તેમજ બનારસની સાડીઓ, પાટણના પટોળા વગેરેના ગૃહ ઉદ્યોગોમાં મોટા પાયે વિકાસ થયેલો હતો. આપણા વણકરો સુતરાઉ કાપડનું પિંજણકામ, વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા. તેઓ સાળ પર કાપડ તૈયાર કરતા હતા. આ ઉપરાંત દેશમાં ધાતુ શિલ્પ અને કાષ્ઠકલાની અનેક વસ્તુઓ પણ બનતી હતી. ચાલો જોઈએ નેક્સ્ટ ત્રીજું, અંગ્રેજોના આગમન સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો.
તો અંગ્રેજોના આગમન સમયે વણકરે સુતરાઉ કાપડનું વણાટકામ રંગકામ જાતે જ કરતા હતા. કેસુડાના વૃક્ષોનો ઉપયોગ કરીને તેઓ કાપડને રંગવાનું કામ કરતા હતા. તેઓ સાળ પર કાપડ તૈયાર કરતા. આ સમય વણકર દ્વારા બનાવેલી બાંધણી પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી. મલમલ અને પટોળાના મશીનોની ઓળખ અમીરોની ઓળખ ગણાતા હતા. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથું, ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગના વિકાસના તબક્કા જણાવો. પ્રથમ વિશ્વયુદ્ધના દબાણમાં ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી ટાટાએ સાકરીમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગની શરૂઆત થઈ. નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. કારણ કે તેમાં કોલસાની જરૂર પડતી. અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મળવો મુશ્કેલ થયો. લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગની શરૂઆત થઈ. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર પ્રવૃત્તિ નંબર 1. ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા સ્થળોનો નિર્દેશ કરો. દિલ્હી, અમદાવાદ, જમશેદપુર, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા. બતાવો ચલો. તો બતાવી દઈએ ભાઈ. પહેલા અમદાવાદ આ રહ્યું અમદાવાદ, જમશેદપુર આ રહ્યું જમશેદપુર, મુંબઈ આ રહ્યું મુંબઈ, ચેન્નઈ આ રહ્યું ચેન્નઈ, બાજુમાં ઉપર બેંગલુરુ અને સૌથી ઉપર સાઈડમાં કોલકાતા. તો તમે ધ્યાનથી જોઈ નકશાને શાંતિથી આપેલા સ્થળોને રેખાંકિત કરો. ચાલો લાસ્ટમાં જોઈએ બીજું. તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગોના નામની યાદી તૈયાર કરો. તો અમારો જિલ્લો સાબરકાંઠા છે. એના અનુસંધાનમાં તમને જવાબમાં લખી શકાય. વેપાર, કપાસ ઉદ્યોગમાં મોખરે, કાપડ ઉદ્યોગમાં મોખરે, ખાદ્ય પ્રકમણની પેદાશ, સમારકામ, આધ્યાત્મિક ખનિજ પેદાશો, કાગળ અને કાગળની પેદાશો, મુદ્રણ અને પ્રકાશનમાં આગળ પડતો છે સાબરકાંઠા જિલ્લો. તમે તમારા જિલ્લાનો તમારા શિક્ષક સાથે ચર્ચા કરીને લખી શકો છો, અથવા તમારા વાલી સાથે એટલે કે પિતાજી માતાજી સાથે ચર્ચા કરો, દાદાજી સાથે ચર્ચા કરો. તમે એના ચર્ચા દ્વારા અથવા તો ગૂગલ બાબાને પૂછી લો. તમારા જિલ્લાનો ઉદ્યોગમાં જે ચાલતા હોય ઉદ્યોગો એના નામ લખવાના છે. ઓકે બાળકો, તમે સમજી ગયા છો. આપણે ચોથા પ્રકરણનો બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જોયું. જો બાળકો ચેનલમાં નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયોમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દો, એક કમેન્ટ કરો. ઓકે બાળકો, આવજો.